મનરેગા વિભાગ લાંચનો ભાંડોફોડ, 15,000ની લાંચ લેતા માસ્ટર કારકુન મેટ રમેશચંદ્ર મણીલાલ પંડ્યા એસીબીના છટકામાં ઝડપાયા. આવાસ સહાયની કામગીરી છોડાવવા લાભાર્થી પાસે લાંચ માંગ્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં પારદર્શિતાને લઈને ઉઠ્યો સવાલ. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને આવાસ વિહોણા પરિવાર મકાન મળી રહે તે હેતુ વિવિધ આવાસ યોજનાઓ અમલમાં કરવામાં આવી છે, પરંતુ કેટલીક જગ્યાએ આવા લાભ મેળવવા માટે પણ લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા. ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ છે. ઈડર તાલુકા પંચાયતના મનરેગા વિભાગ અંકોડા ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા માસ્ટર કારકુન મેટ રમેશચંદ્ર મણીલાલ પંડ્યાને 15,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ફરિયાદીની પત્ની સામે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર કરવામાં આવી હતી. આ સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં જમા થવાની પ્રક્રિયા ચાલી રહે. આક્ષેપ છે કે મંજૂર થયેલ સહાયની રકમ સમયસર ખાતામાં જમા થાય અને સંબંધિત કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તે માટે આરોપી પાસે મેટ દ્વારા ફરિયાદી પાસે 15,000ની લાંચ માંગણી કરવામાં આવી હતી. સરકારી સહાય મેળવવા માટે લાંચ ચૂકવવાની ફરજ પડતા ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદમાં મળ્યા બાદ એસીબીની ટીમ પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. ફરિયાદમાં તથ્ય જણાતા અધિકારીઓએ આયોજનબદ્ધ રીતે લાંચ પકડવાના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. નક્કી કરાયેલા સ્થળે ફરિયાદી દ્વારા લાંચની રકમ આપવામાં આવતા જ એસીબીના અધિકારીઓએ આરોપી રમેશચંદ્ર મણીલાલ પંડ્યાને 15,000 સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવા, ચલણની નોટો તથા અન્ય દસ્તાવેજો વિગતો પણ કબજે લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સામે આવતા જ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે. ગરીબોને આવાસ સહાય જેવી મહત્વપૂર્ણ યોજનાનો લાભ મેળવવા માટે પણ જો લાંચ માંગવામાં આવે તો તે સરકારી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરે છે. આવી સ્થિતિના કારણે ગામના નાગરિકોની માંગ છે કે આવાસ યોજનાઓની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક બનાવવા જોઈએ અને લાભાર્થીઓ પાસેથી કોઈપણ કર્મચારી ગેરકાયદેસર વસૂલી ન કરી શકે તે માટે કડક દેખરેખ રાખવી જોઈએ. આવા કેસોમાં ઝડપાયેલ કર્મચારીઓ સામે ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવી જોઈએ. એસીબી દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિરાકરણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરીને લાંચની માંગણી પાછળ અન્ય કોઈ વ્યક્તિ અથવા તંત્રની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધવામાં આવી રહી છે. દીનદયાળ ઉપાધ્યાય અને આવાસ યોજના જેવી યોજનાઓની મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને સન્માનપૂર્વકનું રહેઠાણ પૂરું પાડવાની છે. આવા કિસ્સાઓ સામે આવતા સામાન્ય નાગરિકોમાં અસંતોષ ફેલાય છે અને એસીબીના આ કાર્યવાહી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે અને લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનાર સમયમાં સરકારી સહાય મેળવવા માટે કોઈ લાભાર્થીને લાંચ આપવાની ફરજ નહીં પડે.